આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આવતા વીકમાં ગોલ્ડ કઈ રીતે મૂવ કરી શકે. તો કેમ છો ટ્રેડર મિત્રો? તો જો તમે ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કેમ? કારણ કે ફોરેક્સ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આ ચેનલ પર આવતા હોય છે. તો મેક શ્યોર કે આ ચેનલ તમારાથી છૂટી ના જાય. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો જેવી રીતે તમે અહીં જોઈ શકો છો કે માર્કેટ જે ડેલીની ટાઈમ ફ્રેમ છે એમાં જે મોમેન્ટમ હતું એ આપ કેન્ડલની વચ્ચે આવ્યું હતું. તમે જોઈ શકો છો કે એક જે પિન બાર છે એ બન્યા બાદ માર્કેટમાં એક એંગલ્ફિંગ કેન્ડલ બની એન્ડ આ મોમેન્ટમ તમે જોઈ શકો છો. એન્ડ આ મોમેન્ટમ તમને આ ઇમ્બેલેન્સ બતાવતું છે. ઇટ મીન્સ કે માર્કેટ આ ભાગમાંથી નીચે મૂવ કરી શકે છે. પરંતુ અત્યારે તમે જે કરંટ મોમેન્ટમ છે એ ઉપરની ડિરેક્શનમાં જોઈ શકો છો. તમે આ ભાગમાં જોશો તો અહીં આપણું જે સ્ટ્રક્ચર છે એ ઉપરની ડિરેક્શનમાં શિફ્ટ થઈ ગયું છે. તમે ધ્યાનથી જોશો તો આ આપણું રિસેન્ટ સ્ટ્રક્ચર છે. એન્ડ આ ભાગમાં તમે જોશો તો માર્કેટ ઉપરની ડિરેક્શનમાં જઈ રહ્યું છે. એન્ડ ઉપરની ડિરેક્શનમાં જતાં જતાં તમને એક બીજી વસ્તુ જોવા મળશે કે જે મોમેન્ટમ છે. આ ભાગમાં તમે જોશો તો ઉપર માર્કેટ જતું છે, નીચે આવ્યું એન્ડ મોમેન્ટમની સાથે ઉપર થોડી વાર રેન્જ એન્ડ કન્ટિન્યુ. ઇટ મીન્સ કે જે માર્કેટમાં મોમેન્ટમ છે એ હવે ઉપરની ડિરેક્શનમાં શિફ્ટ થઈ ગયું છે. માટે જ્યાં સુધી આ મોમેન્ટમ પાછું નીચેની ડિરેક્શનમાં શિફ્ટ ન થાય ત્યાં સુધી આપણે જે શું કહેવાય જે સેલના ટ્રેડ લેવાના છે એ ટાળવા પડશે. હવે તમે આ ભાગમાં જોશો તો આ આપણું જે રિસેન્ટ બ્રેકઓફ સ્ટ્રક્ચર છે એ છે. હવે આ આપણું બ્રેકઓફ સ્ટ્રક્ચર છે માટે જે આપણા સ્વિંગ પોઈન્ટ છે એ આ એન્ડ આ છે. હવે આ ભાગમાં આપણે જોઈએ તો આ કેન્ડલમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે. પરંતુ બીજી વસ્તુ છે કે જે માર્કેટમાં આ જે એક ડેલીનું હિડન સપ્લાય ઝોન છે એમાંથી માર્કેટે રિએક્ટ કર્યું છે. એન્ડ રિએક્ટ કરવાની સાથે સાથે તમે બીજી જે વસ્તુ જોશો તે આ છે કે માર્કેટે આ ભાગમાં ઇમ્બેલેન્સ બનાવ્યું છે. એન્ડ જે IFVG છે તમે જોઈ શકો છો કે આ ભાગમાં માર્કેટ જતું છે. સો મંડે માર્કેટ ઓપન થાય તો માર્કેટ શું કામ કરી શકે? જો આપણે લિક્વિડિટીને ડ્રો કરીએ તો જે માર્કેટમાં લિક્વિડિટી છે એ આ ભાગમાં છે એન્ડ બીજી લિક્વિડિટી છે એ આ લોની નીચે છે. સો મંડે આપણે જોઈ શકીએ છીએ કે જે ડેલીની ટાઈમ ફ્રેમ છે એમાં લિક્વિડિટી આ ભાગમાંથી ઇમ્બેલેન્સ આમાંથી માર્કેટે રિએક્ટ કર્યું એન્ડ અત્યારે માર્કેટ નીચે જતું છે. સો આમાં પાછું માર્કેટ આવીને પાછું નીચે કન્ટિન્યુ કરી શકે છે. કારણ કે જે ડેલીની ટાઈમ ફ્રેમ છે એનો કરંટ ઓર્ડર ફ્લો શિફ્ટ થઈ ગયો છે આ કેન્ડલની સાથે. પરંતુ એ વસ્તુ પણ આપણે નોંધવા જેવી છે કે માર્કેટે લિક્વિડિટી છે આ રિસેન્ટ લો છે એના નીચેની લિક્વિડિટી માર્કેટ કાઢવા માંગતું હોય તો પણ આ ભાગમાં આવીને હમણાં કન્ટિન્યુ ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરી શકે છે. તો આ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આપણે જતા રહીએ જે 4 આવરની ટાઈમ ફ્રેમ છે એમાં. તો અહીં તમે સીધું જોઈ શકો છો કે માર્કેટે આ ઝોનમાં આવ્યા બાદ નીચે કેવી રીતે કન્ટિન્યુએશન આપણને બતાવ્યું છે. સો આ ભાગમાં આ કેન્ડલ છે આ આપણું એક સપ્લાય ઝોન છે. એન્ડ આ સપ્લાય ઝોન આપણે માર્ક કરી દઈએ. આપણું 4 આવરનું સપ્લાય ઝોન છે. એન્ડ તમે ધ્યાનથી જોશો તો માર્કેટે આ લો બનાવ્યો એન્ડ અત્યારે લિક્વિડિટી જનરેટ કરીને માર્કેટ અત્યારે ઉપરની ડિરેક્શનમાં કન્ટિન્યુ મૂવ કરતી છે. સો આ ઝોનમાં આવીને માર્કેટ કઈ રીતે રિએક્ટ કરે? જો માર્કેટ આ ઝોનમાં આવીને જો આપણને નીચેની ડિરેક્શનમાં કોઈ ટ્રેડ આપે, આ ઝોનમાં આવીને માર્કેટ જો આપણને ટ્રેડ આપે નીચેની ડિરેક્શનમાં મીન્સ કે 15 મિનિટમાં જો નીચેના ભાગમાં જતા ટ્રેડ આપે તો એ લઈશું. અથવા તો જો માર્કેટે કન્ટિન્યુ કરવું હોય તો અહીંથી જ થોડા ઇમ્પલ્સિવ મૂવ આપશે આપણને તો પછી આપણે આને કન્ટિન્યુ કરીશું. હવે મંડે માર્કેટ કઈ રીતે ઓપન થતું છે એ કાલે આપણે જોઈએ કેવી રીતે માર્કેટ રિએક્ટ કરતું છે. માર્કેટ્સના મૂવ છે એને પ્રિડિક્ટ નથી કરવું, આપણે એના પ્રત્યે રિએક્ટ કરવું છે. માટે જે રિસેન્ટ લિક્વિડિટી છે તો એ આની ઉપર છે. માટે અહીંથી તો માર્કેટ કન્ટિન્યુ કરશે. આ ભાગમાં માર્કેટ કઈ રીતે મૂવ કરતું છે એના પર જે મારી નજર છે એના પર રહેશે કે આ ભાગમાંથી જો આપણને પ્રોપર કન્ફર્મેશન મળે તો આપણે માર્કેટને સેલ કરીશું. જો આપણને એવું લાગતું છે કે અત્યારે માર્કેટ ઇમ્પલ્સિવ મૂવ બતાવતું છે તો હું બાય કરવાનું ટ્રાય કરીશ. એન્ડ આ ભાગમાં આવશે માર્કેટ પછી કઈ પ્રકારે મૂવ કરતું છે એના અકોર્ડિંગ આપણે ટ્રેડ લઈશું. એન્ડ આવતીકાલેથી એક અપડેટ છે કે જે આપણી લાઈવ સ્ટ્રીમ છે અત્યારે જે તમે ફોરેક્સ ફેક્ટરી ચેક કરેલી હોય તો
તમને હું બતાવી દઉં કે જે ડે લાઇટ સેવિંગ ટાઈમ છે એ શિફ્ટ થઈ ગયો છે. મીન્સ કે હવે શું થશે, ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ છે એ 8 વાગે ઓપન થતો હતો. કેટલા વાગે ઓપન થશે? 7 વાગે. 7 વાગે ઓપન થશે. સો જે આપણી લાઈવ સ્ટ્રીમ છે એ પણ કેટલા વાગે થશે? 7 વાગે. તો 7થી 8ની વચ્ચે આપણે જે લાઈવ સ્ટ્રીમ છે એ કરીશું એન્ડ એમાં જે ટ્રેડ છે એ લઈશું. બાકી આજનો વિડીયો. સો આ વિડીયોને આપણે આટલા સુધી રાખીએ. ચલો તો આજના વિડીયોમાં જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.